આજે આપણે બનાવીશું એવી મીઠાઈ કે તેમાં તમારે ચાસણી લેવાની પણ જરૂર નથી અને ગેસ ચાલુ કરવાની જરૂર નથી. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય ફક્ત 5 મિનિટમાં. તો ચાલો જોશું. અને એ પણ એકદમ મીઠાઈવાળાની દુકાન ઉપર મળે છે તેવી જ મીઠાઈ તૈયાર કરીશું ફક્ત 5 જ મિનિટની અંદર. તો આ રીતે તમે ઘરે એકદમ શુદ્ધ મીઠાઈ 5 મિનિટની અંદર તૈયાર કરી શકો છો ગેસ ચાલુ કર્યા વગર પણ. તો અહીંયા આપણે મીઠાઈ બનાવવા માટે એક મિક્સર જાર લીધું છે. તેની અંદર આપણે અડધી વાટકી ખાંડ ઉમેરવાની છે. સાથે 2 એલચી આ રીતે તોડીને ઉમેરી દઈશું. જેથી થોડી એલચી હોય તો આ રીતે આપણે તેને ખાંડ સાથે પીસી લેશું, જેથી એલચી એકદમ ફાઇન પીસાઈને તૈયાર થાય. જો તમારી પાસે પીસેલી ખાંડ હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરી દેવાનો. તો આ રીતે આપણે એક મોટું વાસણ લઈ લેશું. તેની અંદર આપણે જે પીસેલી ખાંડ હતી તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે 1 વાટકી ભરીને અહીંયા ટોપરાનું છીણ ઉમેરવાનું છે અને તે જ વાટકી ભરીને આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરવાનો છે. અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીઠાઈ બનાવતી વખતે પરફેક્ટ માપ લેવાનું છે. તો ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું. તો અહીંયા આપણે 1 વાટકી ટોપરાનું ઝીણું છીણ અને 1 વાટકી મિલ્ક પાવડર લીધો છે. તેની સામે અડધી વાટકી આપણે અહીંયા ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. સાથે જ આપણે તેની અંદર ઠંડુ દૂધ ઉમેરેલું છે 4 ચમચી. દૂધ એકી સાથે નથી ઉમેરવાનું, જેમ જરૂર લાગે તેમ આપણે દૂધ ઉમેરતું જવાનું છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો, જેથી બધા જ આ રીતે ઘરે 5 મિનિટમાં મીઠાઈ આસાનીથી બનાવી શકે. તો આ રીતે આપણે સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો દૂધ વધુ નથી ઉમેરવાનું, તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ જરૂર લાગે તેમ જ આપણે દૂધ ઉમેરવાનું છે. મીઠાઈને કલરફુલ બનાવવા માટે આપણે અહીંયા આ રીતની મિક્સ તૂટી ફ્રૂટી લીધી છે. તમે અહીંયા ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો અને ન ઉમેરો તો પણ ચાલે, ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે, ખાલી દેખાવ જ સરસ આવશે. તો તૂટી ફ્રૂટીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતનું આપણે રોલ શેપ આપી દેવાનો છે. હાથેથી પ્રેસ કરતા જઈને સરસ એવો આપણે આનો ગોળ રોલ વાળી લેવાનો છે. તો હવે આપણે અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ લીધું છે. તેની ઉપર આપણે 1 થી 2 ટીપા ઘીના ઉમેરી દઈશું અને સારી રીતે કાગળ ઉપર તેને લગાવી દઈશું, જેથી આપણી મીઠાઈ છે તે કાગળ ઉપર ચીપકે નહીં. તેના ઉપર આપણે મીઠાઈનો રોલ રાખી દઈશું અને આ રીતે હળવા હાથે તેને સરસ એવો શેપ આપી દઈશું, જેથી આપણે મીઠાઈ કટ કરીએ ત્યારે એક સરખા પીસ તૈયાર થાય. તો હાથેથી આ રીતે સરસ શેપ આપી દેવાનો. તમારે અહીંયા ચોરસ રોલ રાખવો હોય તો તમે ચોરસ રોલ પણ રાખી શકો છો. આપણે અહીંયા ગોળ રાખેલો છે. આ રીતના સરસ એવો શેપ આપી દઈ પછી સિલ્વર ફોઇલથી આપણે તેને સરસ એવું આ રીતના રેપ કરી દેવાનું છે. જો તમારી પાસે આ રીતનું સિલ્વર ફોઇલ નથી તો તમે પ્લાસ્ટિક પેપર ઉપર પણ આ રોલને આ રીતના શેપ આપી શકો છો. આ રીતે કાગળમાં સારી રીતે તેને વીંટી દેવાનો છે અને બંને સાઈડને આપણે આ રીતે સીલ કરી દઈશું અને ફ્રીઝમાં આપણે 10 થી 15 મિનિટ માટે તેને સેટ થવા માટે રાખી દઈશું. જો ફ્રીઝરમાં રાખો તો 5 મિનિટ માટે રાખો તો પણ ચાલે. તો હવે મળીએ 10 થી 15 મિનિટ પછી. તમે જોઈ શકો છો રોલ આપણો સારી રીતે સેટ થઈ ગયેલો છે. તો હવે આપણે આ રીતે સાઈડ જો આપણે વાળેલી તે હટાવી દેવાની છે અને આ કાગળમાંથી આપણે રોલને હટાવી લેશું. તમે જોઈ શકો છો મીઠાઈ આપણી સરસ એવી સેટ થઈ ગયેલી છે. તો તૈયાર થયેલી મીઠાઈ ઉપર આપણે આ રીતે ચાંદીનો વરખ લગાવી દઈશું, જેથી મીઠાઈનો દેખાવ એકદમ બજારમાંથી મીઠાઈ લઈ આવીએ તેવો જ આવે. આ રીતે બનેલી મીઠાઈ તમે બનાવશો એટલે બધાને તો ખૂબ જ પસંદ આવશે અને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને ટેસ્ટી પણ ખૂબ છે. આને બાળકો ખાશે તો બાળકોને કાંઈ તકલીફ પણ નહીં થાય. તો હવે તહેવારોની ભાગદોડમાં તમે આ રીતે ઘરે મીઠાઈ આસાનીથી બનાવી શકો છો. તો તમે જરૂરથી મીઠાઈ બનાવજો. તો રોલ ઉપર આપણે સારી રીતે ચાંદીનો વરખ લગાવી દીધો છે. હવે જે ચાંદીનો વરખ લગાવી દીધો તે પેપરથી જ આપણે આ રીતે કટ કરી લેવાની છે મીઠાઈને. તમારે જેવડો નાનો મોટો રોલ રાખવો હોય તે રીતે તમારે મીઠાઈને કટ કરી લેવાની. આટલા માપથી તમે 500 ગ્રામ જેટલી મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો. આ મીઠાઈ ખૂબ ઓછા ખર્ચમાં અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી પસંદ આવી છે કે નહીં. આમાં તમારે ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી, કોઈ પણ જાતની ચાસણી લેવાની પણ જરૂર નથી. આ મીઠાઈને 1 દિવસ સુધી તમે ફ્રીઝ વગર સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો 6 થી 7 દિવસ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો. તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર